નમસ્કાર. કિન્નરી દવે બાયસેગના માધ્યમથી આજે વિદ્યાર્થીઓ આપની સમક્ષ ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ભાગ 2 પ્રકરણ 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ શરૂ કરીએ તે પહેલાં એક થોડી બીજી ચર્ચા કરી લઈશું. આપણે સૌ જાણીએ છીએ કે તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો છે. તેની સાથે સાથે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે. ભૂગર્ભ જળનું પ્રમાણ પણ ઘટતું રહ્યું છે. તો તેના કારણો શું છે? તો આપણે જોઈએ કે ગામડામાંથી શહેર તરફ લોકોની દોટ, તેની સાથે જંગલોનું કપાણ, ઝાડપાન કાપાઈ ગયા છે અને શહેરમાં સતત કોન્ક્રીટના જંગલોનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો આ કોન્ક્રીટના જંગલો અને સાથે સાથે વધતો વસ્તી વધારો, વસ્તી વધારાના કારણે ઉત્પાદન પણ વધી જાય છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ વાહન વ્યવહાર, વાહનોમાં વપરાતું બળતણ, અને આ બળતણ આપણે જમીનમાંથી ખોદીએ છીએ. તો જમીનમાંથી ખોદકામ કરીને બળતણ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એને આપણે બહાર કાઢતા જમીનમાં પણ ધીરે ધીરે આ પેદાશોની ઘટ પડવા માંડી છે. તો આ બધાનું કારણ શું છે? આનું કારણ માત્ર ને માત્ર પ્રદૂષણ. તો વિદ્યાર્થીઓ, પ્રદૂષણ એટલે શું? આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં આપણે કેટલા પ્રકારના પ્રદૂષણ છે, એ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે અને એ પ્રદૂષણની માનવ જીવન ઉપર શું અસર થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. 2015માં સરકારશ્રી દ્વારા દિલ્હીમાં ઓડ અને ઇવન નંબરના વ્હીકલો રસ્તા ઉપર દોડાવવામાં આવશે તેવો એક નિર્ણય લેવાયો હતો અને તેના દ્વારા પ્રદૂષણને હલ કરવાનો અથવા તો તેના પ્રમાણમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જો જોવામાં આવે તો દિલ્હીની MIT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગ્રેવિકી નામની લેબની અંદર વાહનોનો નીકળતો ધુમાડો, એટલે કે જે ધુમાડામાં કાર્બનના રજકણો રહેલા હોય છે, તેને એકત્ર કર્યો અને તેમાંથી સહી બનાવી, અને આ સહી એટલે કે ઇંક, જેનો ઉપયોગ લખવા માટે, કાગળ ઉપર ચિત્ર દોરવા માટે કે કાપડ ઉપર પ્રિન્ટિંગ કરવા માટે થઈને પણ કરવામાં આવે છે. તો આ બધા કારણો શોધવાનું કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે વસ્તી વધારાની સાથે સાથે પ્રદૂષણમાં જે વધારો થઈ રહ્યો છે તે વધારો સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. અને મિત્રો, આપણે એક સર્વે જોઈએ. હાલમાં 12/7/2018ના સર્વે મુજબ ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે ડાયાબિટીસનું જોખમ વધ્યું છે. 2016માં દુનિયામાં પ્રદૂષણના કારણે ડાયાબિટીસના 32 લાખ નવા કેસ સામે આવ્યા હતા. 2016માં ડાયાબિટીસના 7માંથી 1 કેસ માટે વાયુ પ્રદૂષણ જવાબદાર માનવામાં આવ્યું છે. તો મિત્રો, આ કારણથી આપ સમજી શક્યા હશો કે વાયુનું પ્રદૂષણ એ કેટલું બધું નુકસાનકારક છે. હવે આપણે પ્રકરણ તરફ આગળ વધીશું
આ ચર્ચા કર્યા પછી મિત્રો, વિદ્યાર્થીઓ, આ ધુમાડામાં કયા કયા વાયુ રહેલા છે? આપની સમક્ષ જે ફોટો દર્શાવવામાં આવ્યો છે તેમાંથી ઉત્પન્ન થતો ધુમાડો એ શું દર્શાવી રહ્યો છે તે વિશે વિચારો. સૌથી પ્રથમ ધુમાડો જે ફેક્ટરીમાંથી અને કારખાનામાંથી નીકળી રહેલા છે એ ધુમાડામાં સલ્ફરના અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ રહેલા હોય છે, જે ઓક્સાઇડ્સ ખૂબ જ ઝેરી હોવાથી વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. ત્યારબાદ વચ્ચેની સ્લાઇડમાં આપને દેખાઈ રહ્યા છે તે વાહનમાંથી નીકળતો ધુમાડો. વાહનના ધુમાડામાં કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો એટલે કે હાઇડ્રોકાર્બન રહેલા હોય છે અને જે હાઇડ્રોકાર્બન ખૂબ જ ઝેરી પદાર્થ રૂપે વાતાવરણને પ્રદૂષિત કરે છે. આ સ્લાઇડમાં આપણે શું જોઈ રહ્યા છીએ? તમે પણ વિચારો. સરસ, તમે પણ વિચારી જ લીધું હશે ને શું દેખાઈ રહ્યું છે? બરાબર. ગટરનું, સુએજનું પ્રદૂષિત પાણી, ફેક્ટરી અને કારખાનામાંથી નીકળતું પ્રદૂષિત પાણી કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર સીધું પાણીના સ્ત્રોતમાં એટલે કે નદી, નાળા અને તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. આની શું અસર થઈ શકે? બરાબર છે, સરસ. આની અસર પાણીની અંદર રહેલા જીવજંતુ અને વનસ્પતિને નુકસાન કરે છે. પાણીમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. આમ પણ પાણીની અંદર ઓક્સિજનનું ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તેમાં પણ આ પ્રકારનું પાણી છોડાતા તેમાં વધારે ઘટાડો થાય છે ને જે ઘટાડો અંદર રહેલી જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. પાણીની અંદર ફેંકવામાં આવેલો કચરો જે પાણીને પ્રદૂષિત કરી રહ્યો છે અને મિત્રો, આની અસર તો આપ જોઈ જ રહ્યા છો. કોન્ક્રીટના બિલ્ડિંગ્સ, કોન્ક્રીટના જંગલો અને એ જંગલોની સામે સૂકી ભટ્ટ વેરાન ધરતી. તો આ છે આપણું પર્યાવરણીય પ્રદૂષણ અને જેની અસર થાય છે પૃથ્વી ઉપર. પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થતો રહે છે, પૃથ્વી સળગતી રહે છે. તો મિત્રો, આપણે આગળની સ્લાઇડ જોઈ એ સ્લાઇડ પ્રમાણે જો અહીં જોઈએ તો પ્રદૂષણના કેટલા પ્રકાર છે? પ્રદૂષણના મુખ્યત્વે 5 પ્રકાર આવેલા છે. પ્રકાર 1 જેને આપણે કહીએ છીએ હવાનું પ્રદૂષણ, જે ફેક્ટરી અથવા તો કારખાના કે વાહનોમાંથી નીકળતો ધુમાડો, જે ધુમાડો હવાની અંદર ફેલાય છે અને એ ફેલાયેલી હવામાં તે માણસની અંદર અથવા જીવસૃષ્ટિની અંદર શ્વસનના રોગ, શ્વાસનળીને લગતા રોગ, આંખોમાં બળતરા થવી વગેરે જેવા રોગો ફેલાવે છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે પાણીનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ એટલે શું? આપણે આગળની સ્લાઇડમાં જોઈ જ ગયા કે પ્રદૂષિત પાણીને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર આપણે નદીમાં અથવા તો તળાવમાં છોડવામાં આવે અને એ પાણીનો આપણે ઉપયોગ કરીએ આપણા કામ માટે, પીવા માટે, તો એ થયું પાણીનું પ્રદૂષણ. એ સિવાય પાણીનું પ્રદૂષણ નદી નાળાની આસપાસ કુદરતી હાજતે અથવા તો
કપડાં, વાસણ વગેરે કાર્યો કરવાથી, પ્રાણીઓને નવડાવવાથી તેમાં થતું મળમૂત્રનો ત્યાગ એ પણ પાણીનું પ્રદૂષણ ફેલાવે છે. અને પાણીના પ્રદૂષણથી કોલેરા, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી વગેરે જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્રીજા નંબરે આપણે જોયું હતું એ છે જમીનનું પ્રદૂષણ એટલે કે સોઇલ પોલ્યુશન. જમીનનું પ્રદૂષણ થવાના કારણો જમીન ઉપર છોડવામાં આવતો કચરો કે જે કચરો જમીનમાં અમુક કચરો ધીરે ધીરે સડી જાય છે અને અમુક કચરો વર્ષો સુધી પડ્યો રહે છે. ઉપરાંત ભૂસ્ખલન વખતે અથવા તો જમીનમાંથી ખોદકામ કરતી વખતે જમીનના પોષક તત્વો ધોવાઈ જાય છે અને તે જમીનને વેરાન બનાવે છે. તે પણ એક જમીનના પ્રદૂષણનો પ્રકાર છે. ચોથા નંબરનું પ્રદૂષણ આપણે જોઈ રહ્યા છીએ તે છે અવાજનું પ્રદૂષણ એટલે કે નોઇઝ પોલ્યુશન. અવાજનું પ્રદૂષણ મોટે ભાગે કારખાના અને ફેક્ટરીમાંથી થતો મશીનરીનો ખૂબ જ ઘોંઘાટ અથવા રેલવેની આસપાસ સતત ચાલતી રેલવેનો અવાજ, તેની વિસલનો અવાજ, જોર જોરથી વાગતા ઢોલ નગારાનો અવાજ, આ બધો અવાજ એ માણસને ચીડચીડું બનાવી દે છે ને જેને આપણે કહીએ છીએ નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ. અવાજના પ્રદૂષણથી માણસની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. તેના કાનમાં બહેરાશ આવી જાય છે. ઉપરાંત માણસ ચીડચીડું પણ બની જાય છે. તો આ છે અવાજના પ્રદૂષણની અસરો. અને છેલ્લું પ્રદૂષણ જે છે નંબર 5 ઉપર એ છે રેડિયો એક્ટિવ પ્રદૂષણ. રેડિયો એક્ટિવ પ્રદૂષણ એટલે કે રેડિયો સક્રિય ઉત્સર્જન. રેડિયો કિરણોનું ઉત્સર્જન થતાં અથવા તો પરમાણુ પરીક્ષણ જે આપણે પોખરણ ખાતે કર્યું હતું અને ખૂબ જ જાણીતું ઉદાહરણ આપણે જો લઈએ તો બીજી વર્લ્ડ વોર દરમિયાન જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર નાખવામાં આવેલો અણુબોમ્બ જે રેડિયો એક્ટિવ પ્રદૂષણનું ઉદાહરણ છે અને તેની અસર વર્ષો સુધી જમીનમાં, હવામાં ફેલાયેલી રહે છે અને જેને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવ પોલ્યુશન. તો વિદ્યાર્થીઓ, કેટલા પ્રકારના પ્રદૂષણ છે? બરાબર. કયા કયા? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ અને રેડિયો એક્ટિવ પ્રદૂષણ. વેરી ગુડ. આ છે પ્રદૂષણની અસર. પ્રદૂષણથી આપણે જોઈ શકીએ છીએ કે જમીન છે એ સૂકી ભટ્ટ બની ગઈ છે, પૃથ્વી તપી રહી છે અને તેની સાથે આપણે હવે પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે પર્યાવરણ અને વાતાવરણ બંને વિશેનો ભેદ સ્પષ્ટ કરીશું. પર્યાવરણ એટલે શું? પરી વત્તા આવરણ એટલે આપણી આસપાસ જે રહેલું છે તે બધું. તો વિદ્યાર્થીઓ, આપણી આસપાસ શું શું રહેલું છે? પ્રદેશ, સ્થિતિ, પરિસ્થિતિ, વસ્તુઓ અને વાતાવરણ. આ દરેક વસ્તુ આપણી આસપાસ રહેલી છે જેને આપણે કહીએ છીએ પર્યાવરણ. તો વિદ્યાર્થીઓ, વાતાવરણ એટલે શું?
વાતાવરણ એટલે પૃથ્વીની ફરતે આવેલું વાયુનું આવરણ. વાતાવરણ એટલે પૃથ્વીની ફરતે આવેલું વાયુનું આવરણ. તો વિદ્યાર્થીઓ, આ બે શબ્દ વચ્ચેનો ભેદ આપને બરાબર સમજાઈ ગયો હશે. હવે આપણે જઈશું આપણા પ્રકરણ ઉપર. આપણા પ્રકરણનું નામ છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એટલે શું? જે રસાયણ વિજ્ઞાનની એક શાખા છે અને આ શાખામાં વાતાવરણમાં જે પણ અસાધારણ પ્રક્રિયા થાય છે, જે હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા, એ પ્રક્રિયાની માનવ જીવન ઉપર, સજીવ સૃષ્ટિ ઉપર શું અસર થાય છે તે દર્શાવે છે, જેથી તેને આપણે કહીએ છીએ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. અને આપ જોઈ શકો છો કે આ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનની સૃષ્ટિ ઉપર કે પૃથ્વી ઉપર શું અસર થાય છે. પહેલી અસર બતાવી રહી છે, જે છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ એટલે શું? તો ગ્રીન હાઉસ એટલે પૃથ્વી એક વધારે તાપમાન જે વધતું જાય છે સતત, અને તેના કારણે એ અંદર સંચોઈ ગઈ છે, અંદર ઘૂસી ગઈ છે, જેનાથી એ તાપમાનમાં સતત વધારો થતો રહે છે. જેના વિશે આપણે આગળ ગ્રીન હાઉસ અસર સમજીશું ત્યારે એમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજી અસર કઈ દેખાઈ રહી છે આ વાતાવરણમાં? તો આ છે ગ્લોબલ વોર્મિંગ. વિદ્યાર્થીઓ, ખૂબ જ જાણીતો શબ્દ છે. ડગલે ને પગલે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગ એ શું છે અને શેની અસર છે તે પણ આપણે આ પ્રકરણમાં સમજવાનું છે. ત્યારબાદ આપણને બીજી શું અસર દેખાય છે? તો બીજી અસર જે આમાં દેખાય છે વાતાવરણની અંદર, એ છે ઓઝોન પડ ચયન. ઓઝોન પડ શું છે? ઓઝોન પડનું ચયન કેવી રીતે થાય છે તે પણ આપણે આ પ્રકરણમાં આગળ મુખ્ય મુદ્દાને લઈને ખૂબ જ વિસ્તારથી સમજ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ વાતાવરણની થતી અસરમાં બીજી એક અસર આપણી સામે છે, જેને આપણે કહીએ છીએ એસિડ વર્ષા. એસિડ વર્ષા કેવી રીતે થાય છે? તેના કારણો કયા કયા છે? અને એસિડ વર્ષાથી શું નુકસાન થાય છે સજીવ સૃષ્ટિને, તેના વિશે પણ આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થીઓ, આ હતું આપણા પ્રકરણની મુખ્ય કારણ અને શું આપણે ભણવાનું છે, અને એ અસાધારણીય પ્રક્રિયા થવાથી શું અસર થાય છે તેના વિશેની જાણકારી. આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે 9 મુદ્દા સમજવાના છે. પહેલી વાત, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનનો અર્થ. તો બોલો તો વિદ્યાર્થીઓ, રસાયણ વિજ્ઞાનનો અર્થ શું થયો? પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનનો અર્થ? સરસ, આપ સૌએ એને નોંધી જ લીધો હશે. ત્યાર પછીનો બીજો મુદ્દો આપણી સામે છે વાતાવરણના આવરણ તથા તેના પ્રકાર. આમાં આપણે પર્યાવરણ અને વાતાવરણ વિશેનો 2 શબ્દનો શું ભેદ છે એ પણ આપણે જાણી લીધેલો છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે એ પ્રદૂષણની વ્યાખ્યા. પ્રદૂષણ એટલે શું? તેને નિયંત્રણ કરવા માટેના સૂચનો તથા પદ્ધતિ. ત્યારબાદ નંબર 4, પાણીના પ્રદૂષણના કારણો અને પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો. નંબર 5 ઉપર આપણે અભ્યાસ કરીશું જમીનના પ્રદૂષણના કારણો. નંબર 6 ઉપર આપણે એમાં અભ્યાસ કરીશું હરિયાળું રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગના કારણો, ગ્રીન હાઉસ અસર, ત્યારબાદ એસિડ વર્ષા, અને સૌથી છેલ્લે આપણે આ પ્રકરણના મુદ્દામાં જોઈશું ઓઝોન પડ, તેમાં ગાબડું અને તેની માનવ જીવન પર થતી અસરો.
પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં સૌથી પહેલી વાત આપણે કરીએ છીએ પર્યાવરણીય પ્રદૂષણ. તો મિત્રો, પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ એટલે આપણી આસપાસ જે પણ પર્યાવરણ આવેલું છે એ પર્યાવરણમાં થતા ફેરફાર, અનિચ્છનીય ફેરફાર, કે જે ફેરફાર વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય માટે નુકસાન કરતા છે. આ ફેરફાર જાણે અજાણે મનુષ્ય પોતાની પ્રવૃત્તિથી અને પ્રકૃતિથી કરી રહ્યો છે. તેને આપણે કહીએ છીએ પર્યાવરણીય પ્રદૂષણ. આ પ્રદૂષણ કોણ ફેલાવે છે? તો આ પ્રદૂષણ ફેલાવાવાળા પદાર્થ કે જે ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોઈ શકે છે તેવા પદાર્થને આપણે કહીએ છીએ પ્રદૂષક. પ્રદૂષક એટલે શું? પ્રદૂષણ ફેલાવાવાળો પદાર્થ, કે જે પદાર્થ ઘન એટલે કે પ્લાસ્ટિક, ધાતુ, કાચ જે ઘન સ્વરૂપે હોય છે, પ્રવાહી એટલે કે તેલ, એસિડ વગેરે પ્રવાહી સ્વરૂપે હોય છે, અને ત્રીજા નંબરનો નુકસાનકારક પદાર્થ એટલે કે વાયુ, જે હવાની અંદર ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે, જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે સ્વરૂપે હોય છે. અને આ પ્રદૂષક એ વિભિન્ન સ્ત્રોતમાંથી ઉત્પન્ન થઈ હવા, પાણી અને મનુષ્ય દ્વારા પૂરા વાતાવરણમાં ફેલાવે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો હવે આપણે જોઈએ કે આ પ્રદૂષક કેટલા પ્રકારના હોય છે. આપણે આગળ જે જોયા હતા એ પ્રદૂષણના પ્રકાર હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ અને પ્રદૂષક એ બંને વચ્ચેનો ભેદ તો હવે તમે સમજી જ ગયા હશો. પ્રદૂષક એટલે પદાર્થ કે જે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે તે, અને પ્રદૂષણ એટલે કે હવા, પાણી અને જમીનમાં માનવીય અનિચ્છનીય પ્રવૃત્તિના કારણે ફેલાતું, એને ગંદુ કરતું વાતાવરણ, જેને આપણે કહીએ છીએ પ્રદૂષણ. તો અહીં હવે આપણે જોઈએ પ્રદૂષક કેટલા પ્રકારના હોય છે. તો પ્રદૂષક બે પ્રકારના હોય છે. એક છે પ્રાથમિક પ્રદૂષક. પ્રાથમિક પ્રદૂષક એટલે શું? કે જે ફેક્ટરીમાંથી ઉત્પન્ન થયેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, કે વાહનોમાંથી ઉત્પન્ન થતા કાર્બનના સંયોજનો છે, અથવા આ સંયોજનો હવાની અંદર ભળીને હવામાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરેની સાથે સંયોજાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ બનાવે છે, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક સંયોજનો, એટલે કે પ્રથમ પ્રકારના પ્રદૂષક. ત્યાર પછી છે દ્વિતીય પ્રકારના સંયોજકો. દ્વિતીય પ્રકારના પ્રદૂષક એ શેમાંથી બને છે? પ્રાથમિક પ્રદૂષકમાંથી દ્વિતીય પ્રદૂષક બને છે. એટલે કે પ્રાથમિક પ્રદૂષક જેમ કે SO2 વાયુ જે હવામાં રહેલા ઓક્સિજનની સાથે સંયોજાય અને તે ઉત્પન્ન કરે છે H2SO4, જેને આપણે કહીએ છીએ દ્વિતીય પ્રદૂષક. તો મિત્રો, આ નોંધ કરી લેશો. પ્રાથમિક પ્રદૂષક એટલે કે વાતાવરણમાં રહેલા વાયુ અને ફેક્ટરીમાંથી છોડાતા ધુમાડા દ્વારા નીકળતો વાયુ, જેમ કે N2 નાઇટ્રોજન વાયુ વત્તા ઓક્સિજન વાયુ જોડાઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે, અને એ નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે હવામાં રહેલા પાણીની સાથે પ્રક્રિયા કરે ત્યારે ત્યાં HNO3 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, જેને આપણે દ્વિતીય પ્રદૂષક કહીએ છીએ. મિત્રો, આ સ્લાઇડ ઉપરથી તમને વધારે એના વિશે ક્લેરિટી આવશે, વધારે ચોક્કસ થઈ શકશો. જેમ કે સૌપ્રથમ આપને દેખાઈ રહ્યા છે તે છે પ્રાથમિક પ્રદૂષક. પ્રાથમિક પ્રદૂષક સૌથી ઉપર આપણે જોઈએ તો એ છે હવામાં રજકણો, ત્યારબાદ વિમાનમાંથી નીકળતો ધુમાડો, જેની અંદર કાર્બન મોનોક્સાઇડ અથવા તો હાઇડ્રોકાર્બનના સંયોજનો રહેલા હોય છે. ત્યારબાદ નીચે આપણે જોઈ શકીએ છીએ કે જે જ્વાલામુખી ફાટતા તેમાંથી નીકળતો એમોનિયા વાયુ.
ત્યારબાદ નીચે અગર આપણે જોઈએ તો આપણે કૃષિમાંથી નીકળતા અલગ અલગ વાયુઓ કે જે વાયુ અથવા કૃષિનો કચરો, જે કચરાને આપણે કહીએ છીએ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. વોલેટાઇલ એટલે કે જે જલ્દીથી હવામાં ભળી જાય છે. ઓર્ગેનિક કાર્બનિક કચરો એટલે કે VOC વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જે મોટે ભાગે આપણને કૃષિ કચરો છે ઓર્ગેનિક કચરામાંથી અને ઘરની અંદર રહેલા ડોમેસ્ટિક કચરામાંથી એટલે કે શાકભાજીનો કચરો છે, ઝાડપાનનો કચરો છે, એ બધા કચરાને આપણે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે VOC તરીકે ઓળખીએ છીએ. આ બધા પ્રદૂષકને આપણે પ્રાથમિક પ્રદૂષક કહીએ છીએ. અને જ્યારે તેની બાજુમાં રહેલા દ્વિતીય પ્રદૂષક એટલે કે પ્રાથમિક પ્રદૂષકમાંથી બનતા પ્રદૂષક, SO2 વાયુમાંથી આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે, તેની સાથે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય છે, તેની સાથે નાઇટ્રોજનની સાથે એમોનિયામાંથી એમોનિયમ આયન બને છે. આ બધા પ્રદૂષકને આપણે દ્વિતીય પ્રદૂષક કહીએ છીએ. તો મિત્રો, પ્રાઇમરી પ્રદૂષક અને દ્વિતીય પ્રદૂષકને જણાવશો? બરાબર, હવે ખબર પડી ગઈ પ્રાઇમરી પ્રદૂષક કોને કહેવાય અને દ્વિતીય પ્રદૂષક કોને કહેવાય. તો હવે આપણે જોઈશું કે આ પ્રદૂષકો જે છે એનું વિઘટન કરવું જરૂરી છે. દરેક પ્રદૂષક ઝડપથી વિઘટન પામતો નથી. કોઈક પ્રદૂષક એવા હોય છે કે જે લાંબો સમય સુધી પૃથ્વી ઉપર મૂળ અવસ્થામાં જ પડ્યા રહે છે. અહીં આપણે જોઈ રહ્યા છીએ તેમ પ્લાસ્ટિક, આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ વર્ષોના વર્ષો સુધી જમીનમાં કોઈપણ પ્રકારના ફેરફાર થયા વગર, ડિઝોલ્વ થયા વગર પડ્યું રહે છે. કાચ પણ એવો પદાર્થ છે કે જે વિઘટન પામતો નથી. તે ઉપરાંત આપણે કીટનાશકો, જંતુનાશકો જેનો બેફામ ઉપયોગ કરીએ છીએ તે જમીનમાં વર્ષો સુધી પડ્યા રહે છે, તે વિઘટન પામતા નથી. DDT અહીં એક્ઝામ્પલ આપેલું છે આપની સમક્ષ. DDT જે આપણે જીવાત ના થાય એના માટે છાંટવામાં આવે છે. તો આ બધો કચરો જે કે પ્રદૂષકો પર્યાવરણની અંદર હવામાં, જમીનમાં કે પાણીમાં વર્ષો સુધી મૂળ અવસ્થામાં પડ્યા રહે તેને આપણે કહીએ છીએ નોન બાયોડિગ્રેડેબલ કચરો. એટલે કે જે પ્રદૂષકનું ખૂબ જ ધીમું વિઘટન થાય અથવા ન થાય તેવા પ્રદૂષકને આપણે કહીએ છીએ નોન બાયોડિગ્રેડેબલ. જ્યારે ઘરની અંદર શાકભાજી છે કે ઝાડપાન છે, કાપડ છે, આ વગેરે જે કચરો છે એ વધુમાં વધુ 15થી 20 દિવસમાં કોહવાઈ જાય છે, સડી જાય છે. અને આ કોહવાટમાં સૂક્ષ્મજીવોની હાજરી જરૂરી છે. તો આવા પ્રદૂષકો જે ખૂબ જ ઝડપથી કોહવાઈ જાય, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવની હાજરીમાં ઝડપથી સડી જાય તેવા પ્રદૂષકને આપણે કહીએ છીએ બાયોડિગ્રેડેબલ કચરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષક કેટલા પ્રકારના છે? સરસ. મુખ્યત્વે 2 પ્રકારના પ્રદૂષકો છે, જેમાં આવશે પ્રાથમિક પ્રદૂષક અને દ્વિતીય પ્રદૂષક. અને આ પ્રદૂષકનું વિઘટન 2 રીતે થાય છે. એક ઝડપી વિઘટન થાય તો એને આપણે બાયોડિગ્રેડેબલ કચરો કહીએ છીએ, અને જેનું વિઘટન ન થાય અથવા તો ધીમું વિઘટન થાય તેને આપણે નોન બાયોડિગ્રેડેબલ કચરો કહીએ છીએ. તો અહીં આ સ્લાઇડ ઉપરથી આ બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ કચરાને ખૂબ જ સરળતાથી સમજી શકશો. જેમ કે બાયોડિગ્રેડેબલ કચરામાં આપની સમક્ષ છે શાકભાજી, ફ્રૂટ તથા બાકીના કચરો જેમ કે પાંદડા છે, ઝાડના મૂળ છે, એ બધું આપને દેખાઈ રહ્યું છે જે ઝડપથી સડી જાય છે. 15થી 20 દિવસમાં એ બેક્ટેરિયાથી કોહવાઈ જાય છે.
જ્યારે આ બાજુની સ્લાઇડમાં તમે જોઈ શકો છો જે છે નોન બાયોડિગ્રેડેબલ કચરો, એટલે કે પ્લાસ્ટિકના ઢાંકણા, પ્લાસ્ટિકના કપ, ચાના કપ, કાચની વસ્તુ, બોટલ્સ, આ બધી વસ્તુઓને આપણે નોન બાયોડિગ્રેડેબલ કચરો કહીએ છીએ કે જે વર્ષો સુધી જમીનમાં એમ ને એમ પડ્યો રહે છે. તો વિદ્યાર્થીઓ, પ્રદૂષકના પ્રકાર અને વિઘટન તેના વિશે આપ બરાબર સમજી ગયા હશો. હવે આપણે આગળ વધીએ. વાતાવરણના આવરણો. વાતાવરણના આવરણો આપણે વિદ્યાર્થીઓ પર્યાવરણ અને વાતાવરણ વિશેનો ભેદ તો પારખી જ ગયા છીએ. તો અહીં આપણે જોઈશું કે આ જે છે એ આપણે અહીં વાતાવરણ વિશે વાત કરી રહ્યા છીએ. તો વાતાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, જેની અંદર અહીંયા આપણને આ એન્વાયરમેન્ટમાં આ છે આપણું એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ છે. બીજું છે અહીંયા હાઇડ્રોસ્ફિયર એટલે કે જલાવરણ છે. બીજું છે અહીંયા લિથોસ્ફિયર એટલે કે સ્થલાવરણ છે. અને ચોથું આ ત્રણેયના સંયોજનથી બનેલું જે છે બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે જ્યાં જીવસૃષ્ટિ રહેલી છે. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. પર્યાવરણના કેટલા ભાગ છે વિદ્યાર્થીઓ? ટોટલ પર્યાવરણના 4 આવરણ આવેલા છે. પ્રથમ આવરણ એટમોસ્ફિયર, બીજું આવરણ હાઇડ્રોસ્ફિયર, ત્રીજું આવરણ લિથોસ્ફિયર અને ચોથું આવરણ બાયોસ્ફિયર. ગુજરાતીમાં આપણે કહીશું તો પર્યાવરણ, એનો પહેલો આવરણ છે વાતાવરણ. વાતાવરણ પછી અહીંયા છે જલાવરણ. જલાવરણ પછી અહીંયા આપણી પાસે છે સ્થલાવરણ. અને આ ત્રણ જે થોડા ભાગમાં આવેલું છે તે છે આપણું જીવાવરણ, જ્યાં જીવસૃષ્ટિ રહેલી છે. તો હવે આપણે વાત કરીશું એટમોસ્ફિયર એટલે કે વાતાવરણના વિવિધ આવરણો વિશે. તો સૌ પ્રથમ વાતાવરણના કુલ 5 આવરણ આવેલા છે. અહીં આપણે જોયું એ પર્યાવરણના આવરણ હતા. આ પર્યાવરણના 4 આવરણ છે. હવે આપણે જોઈએ છીએ જે વાતાવરણના આવરણ છે. તો વાતાવરણમાં મુખ્યત્વે 5 આવરણ આવેલા છે. પ્રથમ આવરણ છે એને આપણે કહીએ છીએ ક્ષોભ આવરણ, ટ્રોપોસ્ફિયર. ક્ષોભ આવરણ એ પૃથ્વીની સપાટીથી એટલે કે સમુદ્રની સપાટીથી 0થી 10 કિલોમીટરના એરિયા સુધીમાં આવેલું છે, પથરાયેલું છે. પૃથ્વીનું એકદમ નજીકનું આવરણ જેને આપણે કહીશું ક્ષોભ આવરણ અથવા ટ્રોપોસ્ફિયર. ત્યારબાદ એના બાદ બીજું આવરણ જે છે એ આવરણને આપણે કહીએ છીએ સમતાપ આવરણ. સમતાપ આવરણ એટલે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરનું લેયર 10 કિલોમીટરથી 50 કિલોમીટરની રેન્જ સુધીમાં હોય છે. એનો એરિયા 10 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીનો હોય છે. ત્યારબાદનું ત્રીજું આવરણ જે આપણું છે એને આપણે કહીએ છીએ મધ્યાવરણ. કેમ કે એ મધ્યમાં આવેલું છે. નીચે ક્ષોભાવરણ, સમતાપાવરણ, પછી આવેલું આવરણ મધ્યાવરણ અને એની ઉપર બીજા 2 આવરણ આવેલા છે, એટલે તેને મેસોસ્ફિયર એટલે કે મધ્યાવરણ કહેવામાં આવે છે. અને તેની એરિયા 30 કિલોમીટરથી 80 કિલોમીટર સુધીનો એનો વ્યાપ રહેલો છે મધ્યાવરણનો. ત્યારબાદ ચોથા નંબરે છે ઉષ્મા આવરણ. અને ઉષ્મા આવરણ પછી સૌથી બહાર એટલે કે વાતાવરણની બહારનું આવરણ જેને આપણે એક્સોસ્ફિયર કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આ આવરણ જે છે તેનો એરિયા, એની ઘનતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે વાતાવરણમાં આવેલા આ આવરણ, સૌથી પહેલું આપણે જેમ જાણ્યું તેમ કે સૌથી નીચેનો વિસ્તાર એટલે કે પૃથ્વીની સૌથી નજીકનો વિસ્તાર જેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ, તેમાં જીવસૃષ્ટિ આવેલી છે, જેનો વિસ્તાર લખ્યો છે દરિયાની સપાટીથી 10 કિલોમીટર સુધીનો. પણ આ વિસ્તાર અગર આપણે ધ્રુવ પ્રદેશમાં જઈએ તો વિસ્તારમાં થોડું એના ફેર પડી જાય છે.
આ વિસ્તારની અંદર મુખ્યત્વે શું આવેલું છે? તો અશાંત ધૂળના કણ, પાણીની બાષ્પ અને વાદળો મુખ્યત્વે આવેલા છે ક્ષોભ આવરણની અંદર, જે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીનો વિસ્તાર છે. અને મેં જેમ આપને કહ્યું તેમ પ્રમાણે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ક્ષોભ આવરણનો વિસ્તાર વધે. વિદ્યાર્થીઓ, જે એરોની સાઇન છે એ સાઇન બતાવે છે તાપમાન વધે તેમ આવરણનો વિસ્તાર વધે. એટલે કે જે એરિયામાં, જે વિસ્તારમાં તાપમાન ઓછું હોય, ધ્રુવ પ્રદેશમાં તાપમાન ઓછું હોય તો ક્ષોભ આવરણનો વિસ્તાર થોડો ઓછો રહે છે. અને ડેઝર્ટ વિસ્તારમાં, રણ વિસ્તારમાં કે જ્યાં તાપમાન વધારે છે ત્યાં ક્ષોભ આવરણનો વિસ્તાર થોડો વધારે રહે છે. આપણે ક્ષોભ આવરણીય પ્રદૂષણ વિશે જાણીશું. તો ક્ષોભ આવરણમાં પ્રદૂષણ મુખ્યત્વે ઘન, વાયુ અથવા રજકણ સ્વરૂપે રહેલા હોય છે. ક્ષોભ આવરણમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ મનુષ્ય અને તેની વિવિધ પ્રવૃત્તિઓ. તો ક્ષોભ આવરણમાં રહેલા પ્રદૂષણ મુખ્યત્વે રજકણ પ્રદૂષણ. રજકણ એટલે આપણે રેતીમાંથી ઉડે છે રજકણ. લાકડા જ્યારે વેરીએ ત્યારે લાકડામાંથી એની કણ ઉડતી હોય છે. કોલસામાંથી નીકળતી કણ અથવા તો કોલસા દ્વારા ઉત્પન્ન થતી વીજળી અને એમાંથી નીકળતો ધુમાડો અથવા કણ, જેને આપણે રજકણ પ્રદૂષક કહીએ છીએ, જે ખૂબ જ નાની સાઇઝના હોય છે, તેનું આપણે રજકણ પ્રદૂષકમાં નામ આપીએ છીએ. તો રજકણ પ્રદૂષકના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો રજકણ પ્રદૂષક આપણી પાસે છે મુખ્યત્વે 5 પ્રકારના. પહેલું ધૂળ, જેને ડસ્ટ આપણે કહીશું. ત્યારબાદ ધુમ્મસ, ધુમ્મસ એટલે કે મિસ્ટ. ત્રીજું ઘૂમ એટલે કે ફ્યુમ્સ. ચોથું ધુમાડો, સ્મોક. અને 5મા નંબરમાં છે ધૂમ્ર ધુમ્મસ એટલે કે સ્મોગ. તો આ 5 પ્રકારના પ્રદૂષક છે જેને રજકણ પ્રદૂષક કહીએ છીએ. તેના વિશે પણ આપણે વિસ્તૃતમાં આગળ જાણકારી લઈશું. ત્યારબાદ વાયુ પ્રદૂષકમાં કયા કયા પ્રદૂષક છે? તો વાયુ પ્રદૂષકમાં મુખ્યત્વે સલ્ફર, નાઇટ્રોજન, કાર્બન, કાર્બનના ઓક્સાઇડ્સ, ઓઝોન અને સલ્ફાઇડ, આ 5 મુખ્ય પ્રદૂષક છે જે વાયુ પ્રદૂષક તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે બીજા નંબરનું આવરણ કે જેને આપણે સમતાપ આવરણ કહ્યું છે તે સમતાપ આવરણ વિશે વિચારીશું. તો સમતાપ આવરણનો વ્યાસ, તેનો વિસ્તાર જ્યાંથી ક્ષોભ આવરણ પૂરું થાય ત્યાંથી શરૂ થાય છે. એટલે કે 10 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તેને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. સમતાપ આવરણમાં મિત્રો ઓઝોન વાયુ પણ આવેલો છે. અને આપ સૌ તો જાણો જ છો કે ઓઝોન વાયુ એ આપણા માટે એટલે કે જીવસૃષ્ટિ માટે કેટલો બધો અગત્યનો છે. એ ઓઝોન પડ જે છે એ ઓઝોન પડ આપણા માટે કેટલું બધું અગત્યનું છે. તો સમતાપ આવરણમાં ઓઝોન પડ આવેલ હોવાથી અથવા ઓઝોન વાયુ આવેલ હોવાથી આ આવરણને આપણે ઓઝોન આવરણ તરીકે પણ ઓળખીએ છીએ. જેવી રીતે ક્ષોભ આવરણમાં રજકણો અને વાદળો મુખ્યત્વે હતા, તેમ સમતાપ આવરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ડાયનાઇટ્રોજન એટલે કે N2, ડાયઓક્સિજન એટલે કે O2 અને ઓઝોન એટલે કે O3 વાયુ સ્વરૂપે રહેલા હોય છે. અને જ્યારે એમાં પાણીની વરાળ પણ રહેલી હોય છે. ઓઝોન વાયુનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, ઓઝોન વાયુ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. આ પારજાંબલી કિરણો જો પૃથ્વીની સપાટી પર સીધા પડે તો તેની જીવસૃષ્ટિ ઉપર ખૂબ જ હાનિકારક અસર થાય છે,
જે આપણે હવે પછીનો આપણા ટોપિક ઓઝોન પડચયનમાં ભણીશું. વિદ્યાર્થીઓ, પારજાંબલી કિરણો વિશે પણ આપ પ્રકરણ 2 અણુના બંધારણમાં ભણી જ ગયા હશો. દ્રશ્ય કિરણો, પારજાંબલી કિરણો, પારરક્ત કિરણો, આ બધાની શું અસર થાય છે અને તેની રેન્જ વિશે આપણે અભ્યાસ કરી લીધેલો છે. ત્યારબાદ 3જા નંબરના આવરણમાં આપણી પાસે છે મધ્યાવરણ. મધ્યાવરણમાં હવાના કણો આયનિક બનેલા હોવાથી તેને આઇનોસ્ફિયર તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ 4થા નંબરનું આવરણ કે જે સૌથી ઉપર પૃથ્વીની સપાટીથી સૌથી છેલ્લે આવેલું છે, એકદમ દૂર આવેલું છે, જેને આપણે ઉષ્મા આવરણ તરીકે ઓળખીએ છીએ અને તેને પણ આઇનોસ્ફિયર કહેવાય છે. અને જ્યારે મિત્રો એક્ઝોસ્ફિયર જે છે, એક્ઝો આવરણ છે, એ તો વાતાવરણની બહાર આવેલું આવરણ છે. એથી એને આપણે 400 કિલોમીટરથી ઉપરનો એનો એરિયા છે, તેથી એને આપણે અહીં પ્રદૂષણમાં ઉપયોગમાં અથવા તો ગણતરીમાં લઈને એના વિશે અભ્યાસ કરતા નથી. હવે જલાવરણ. વિદ્યાર્થીઓ, આ જલાવરણ એ કયા આવરણનો ભાગ છે? સરસ. જલાવરણ આપણે જે જોઈ ગયા તેમ આ જમીનનો એટલે કે પૃથ્વીનો 75% જેટલો ભાગ પાણી સ્વરૂપે એટલે કે નદી, તળાવ, સમુદ્ર સ્વરૂપે પૃથ્વી ઢંકાયેલી છે. 75% જેટલા ભાગમાં જલાવરણ આવેલું છે. ત્યારબાદ 3જું આવરણ આપણી પાસે છે, જેને આપણે કહીએ છીએ સ્થલાવરણ, લિથોસ્ફિયર જેને આપણે કહીએ છીએ. તો આ સ્થલમંડળ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. સ્થલમંડળમાં ઉપરનો ભાગ કે જેને આપણે ખડક, ડુંગર, પર્વત એ બધું કહીએ છીએ, અને જમીન જેમાં આપણે માટી, રેતી વગેરે આવેલો છે તે સ્થલ આવરણનો નીચેનો ભાગ છે. એટલે કે લિથોસ્ફિયર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ જેમાં પર્વત અને ડુંગર આવેલા છે અને બીજો ભાગ કે જ્યાં જમીન, માટી, રેતી આવેલી છે તેને સ્થલ આવરણ લિથોસ્ફિયર કહેવામાં આવે છે. અને છેલ્લું આવરણ જેમાં આપણે રહીએ છીએ, જીવસૃષ્ટિ જેના માટે યોગ્ય છે જે આવરણ, તેને આપણે કહીએ છીએ જીવાવરણ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે વાયુમય પ્રદૂષકો એટલે કે હવામાં કયા કયા પ્રદૂષકો કેવી રીતે ફેલાય છે અને તેની શું અસર થાય છે તે વિશે સમજીશું. આપણે ચિત્રમાં જોઈ જ રહ્યા છીએ તે પ્રમાણે ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી ધુમાડા અથવા તો ગેસ કે જે ગેસ હવાની અંદર રહેલા બીજા ગેસની સાથે અથવા ઓક્સિજનની સાથે સંયોજાય છે અને તે એક ઝેરી ગેસમાં પરિવર્તન પામે છે. તે ઉપરાંત જ્યારે અશ્મિગત બળતણનું દહન થાય છે તે સમયે પણ સલ્ફરના ઓક્સાઇડ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ વગેરે ઉત્પન્ન થાય અને આ સંયોજનો ઝેરી હોય છે. આ પ્રદૂષકોની મુખ્યત્વે અસર શું થાય છે? તો વાયુના પ્રદૂષકો શ્વાસ મારફતે, શ્વાસનળી મારફતે આપણા શ્વાસમાં જવાથી તો આપણને શ્વસનના રોગ થાય, કેમ કે વાયુમય પ્રદૂષકો છે એટલે એ હવા મારફતે આપણે જે શ્વાસ લઈએ છીએ તેના મારફતે આપણી શ્વાસનળીમાં જાય છે. તો આ પ્રદૂષકોથી સૌથી પહેલાં તો આપણને દમ, અસ્થમા, શ્વાસનળીને લગતા રોગો, આંખો લાલ થઈ જવી, બળતરા થવી, આંખમાંથી પાણી નીકળવું વગેરે જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. તો મિત્રો, શું આ પ્રદૂષકો ખાલી મનુષ્યને અથવા તો સજીવને જ પરેશાન કરે છે, સજીવ ઉપર જ અસર કરે છે કે વનસ્પતિ સજીવને પણ અસર કરે છે? આ પ્રદૂષકો સલ્ફરના વાયુ પ્રદૂષકોથી વનસ્પતિમાં ઝાડ, પાન, કળી એને પણ નુકસાન થાય છે. ઝાડની ઉપર પર્ણ ઝડપથી એનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઘટી જાય છે. કળી છે એ તૂટીને પડી જાય છે એટલે કે તે ફૂલમાં પાંગરતી નથી. આ રીતે ઝાડનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે. તો આ હતા વાયુમય પ્રદૂષકોમાં સલ્ફરના ઓક્સાઇડ્સની અસર.
હવે પછી વાયુમય પ્રદૂષકમાં રજકણો જે હવામાં રહેલા છે એ આ પ્રદૂષકને ઉદ્દીપક તરીકે વર્તે છે. જેમ કે SO2 વાયુ વત્તા ઓક્સિજન એ બંનેનું મિશ્રણ થઈને આપણી પાસે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. અને જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને ત્યારે પ્રદૂષિત હવામાં રહેલા રજકણો ઉદ્દીપક તરીકે વર્તે છે. હવાના જે રજકણ છે તે આ પ્રક્રિયાને એટલે કે SO2માંથી SO3 બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઉદ્દીપકનું કાર્ય શું છે વિદ્યાર્થીઓ? બરાબર. ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પરંતુ આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. સમજી ગયા તમે? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા. ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઓઝોનની સાથે પ્રક્રિયા કરે છે અને ફરી સલ્ફર ટ્રાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ આપે છે. હવે આ ઓક્સિજન વાયુ ફરી વખત ઉપર રહેલા સલ્ફર ડાયોક્સાઇડ સાથે જોડાઈ ફરીવાર સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. એટલે કે આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે અને હવામાં વાયુમય પ્રદૂષણમાં સતત વધારો થતો રહે છે. આ જ રીતે સલ્ફરના ઓક્સાઇડ્સ હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જે દ્વિતીય પ્રકારના પ્રદૂષક છે, તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડની સાથે સંયોજાઈ અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 બનાવે છે. જે H2SO4 એસિડ વર્ષામાં પાણીની સાથે નીચે આવે છે. વાયુમય પ્રદૂષકમાં સલ્ફરના ઓક્સાઇડ્સ પછી બીજા નંબરે આપણી પાસે છે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ. નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન આપણે જાણીએ છીએ તેમ હવાની અંદર રહેલા છે. નાઇટ્રોજનના કેટલા ટકા છે હવામાં? સરસ, 78%. અને ઓક્સિજન 21%. તો આ નાઇટ્રોજન અને ઓક્સિજન હવામાં સામાન્ય તાપમાને એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ ખૂબ જ ઊંચાઈએ જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને NO3- આયન નાઇટ્રોજન આયન બનાવે છે. અને આ આયન વરસાદની સાથે જમીનમાં નીચે આવે છે અને જમીનમાં જતાં તે ખાતર તરીકે વર્તે છે. આ રીતે આ નાઇટ્રાઇટ આયન આપણને એક રીતે ફાયદારૂપ છે. પરંતુ ઊંચા તાપમાને આ ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન સંયોજાઈ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ એટલે કે NO2 વગેરે બનાવે છે, જે આપણે પ્રક્રિયા દ્વારા જોઈ શકીએ છીએ. સામાન્ય તાપમાને એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, તેથી હવામાં તે સરળતાથી રહે છે. પરંતુ વીજળીના ચમકારાની સાથે નીચે આવે, જમીનની અંદર જાય, નાઇટ્રેનિયમ આયન બને અને તે એક ખાતર તરીકે વર્તે છે. પરંતુ ઊંચા તાપમાને આ ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન બંને પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. અને આ ઓક્સાઇડ્સ નાઇટ્રોજનના એ ખૂબ જ ઝેરી અસર ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે શેના વિશે ચર્ચા કરી? સૌ પ્રથમ પર્યાવરણમાં રહેલ સમાન લક્ષણોવાળી વિવિધ વસ્તુઓ કે પ્રાણીઓ કુદરતી અથવા માનવીય પ્રવૃત્તિના કારણે પેદા થાય છે અને તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. અને આ પ્રદૂષિત કરતા પ્રદૂષકો પદાર્થના ત્રણેય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. માનવીય પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થતા પ્રદૂષકો નિયંત્રિત કરી શકાય છે. તેથી આપણે ક્ષોભ આવરણમાં ઉદ્ભવતું પ્રદૂષણ
જે મુખ્યત્વે સલ્ફર, નાઇટ્રોજન, કાર્બન કે હેલોજનના ઓક્સાઇડ અને રજકણ પ્રદૂષકના કારણે છે, જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો ક્ષોભ આવરણમાં આવેલ પ્રદૂષણને આપણે સમજી શક્યા છીએ. ત્યારબાદ હવે પછીના બીજા એપિસોડમાં આપણે સમજીશું સમતાપ આવરણમાં આવેલ પ્રદૂષક અને તેની અસર. કાર્બનના સંયોજનો હવાના ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ બનાવે છે, જે આપણે હવે પછીના પ્રકરણમાં એટલે કે હવે પછીના એપિસોડમાં સમજીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ગુજરાત.